અંજારથી સાપેડા નાગલ પરનો અંજાર બાયપાસ રોડ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહિર અને નવઘણભાઈ આહિરે રજૂઆત કરી છે। ખાસ કરીને અંજાર ભુજ ગાંધીધામ અને મુન્દ્રા વચ્ચે સતત વધતા વાહન વ્યવહારને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને તેમાં રાહત માટે બાયપાસ રોડ અત્યંત જરૂરી છે। આ બાયપાસ શરૂ થઈ જાય તે માટે રજૂઆત કરવામાં આવી હોવાનું નવઘણભાઈ આહિરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। છેલ્લા 2000 લગભગ 3-4થી ક્યાંક ને ક્યાંક સરકારે તો ખૂબ વર્ષો પહેલાં નક્કી કર્યું હતું કે અહીંયા બાયપાસ કરવો, પણ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ અને કોર્ટ મેટર થતાં જમીનની ખેડૂત જે કોર્ટમાં ગયા એના લીધે આટલા વર્ષો સુધી એ રોડ નહોતું બની શક્યું। ત્યારે 2022ના લગભગ સપ્ટેમ્બર મહિના કોર્ટે જજમેન્ટ આપ્યું કે ખેડૂતોને વળતર આપવું। ત્યાર પછી પાછી 2022ના સપ્ટેમ્બરથી મુવમેન્ટ ચાલુ થઈ અને છેલ્લે 2022 ઓક્ટોબરમાં સરકારે 45 કરોડની માતબર રકમ ફાળવણી કરી। એના પછી વખતો વખત જરૂરિયાત મુજબ કે જે આ રોડ 2 લેન છે એની જગ્યાએ 4 લેન કરવું, એના માટે 111 કરોડ લગભગ એકાદ વર્ષ પહેલાં સરકારે જાહેર કર્યા। રોડનો ખાતમુહૂર્ત પણ થઈ ગયો ત્યાંના પ્રતિનિધિઓ દ્વારા, જનપ્રતિનિધિઓ દ્વારા, પણ આજ દિવસ સુધી એ રોડ મોટરેબલ નથી થઈ શક્યો। એના લીધે અંજારને લગભગ 25થી 30 કિલોમીટર ટ્રાન્સપોર્ટ વ્હીકલોને ખૂબ મોટા પ્રમાણમાં તકલીફ પડે છે। ક્યાંક ને ક્યાંક પદાધિકારી અને જનપ્રતિનિધિઓની સુસ્તતાના કારણે આ પ્રશ્ન નથી ઉકેલાતો। ગઈકાલે મારા પિતાશ્રી દ્વારા ડેપ્યુટી કલેક્ટર અંજારને જમીન સંપાદનમાં જે કાંઈ અડચણ હોય એ દૂર કરી અને ટૂંક સમયમાં આ રોડ મોટરેબલ કરવા માટે માનનીય ડીસી સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાથોસાથ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી કે અમારો આ પ્રશ્ન ખૂબ મોટો છે। એના પછી જે વેલ્સફોન વરસાણાથી કરી અને આપણો જે મુખ્ય બીજો માર્ગ છે નેશનલ હાઈવે જે વરસાણા ભુજ તરીકે NHIમાં આવે છે, એમાં પણ રોડનું કામ લગભગ આ જુલાઈ એન્ડમાં એટલે 31 જુલાઈ પહેલાં એનો ટેન્ડરની જે તારીખ છે, જે સમયમર્યાદા છે એ પૂર્ણ થાય છે। ત્યારે એના પહેલાં જે વરસાણા વેલ્સફોન કંપનીથી કરી અને નળ સર્કલ અથવા રિવેરા જે કહેવાય છે પાણીના ટાંકા સુધી એ રોડ જે બાયપાસ છે અંજાર એ સત્વરે ચાલુ કરવા પૂર્ણ માંગ કરવામાં આવી છે।